રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્થાયી સમિતિની બેઠકમાં 16 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળી હતી, જેમાં કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live, વડોદરા. બોલવાની વાત હતી કે કામ કેવી રીતે લાવવામાં આવ્યું અને આજે શું સ્થિતિ છે, કામ મંજૂર થયું છે ક્યાં? 13/3/2024 રોજ આ કામ જ્યારે સ્થાયીમાં ચડાવવામાં આવ્યું ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે, પરંતુ 15 તારીખે શક્ય હોય શબ્દ કાઢી અને બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો. જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકસ સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ્પ છે એ કાઢી અને એના પિયરની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના, એ માટે જે ખર્ચ બચે છે એની બાદબાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું, એમ થઈ અને આ બ્રિજમાં 56 કરોડનો ખર્ચ વધુ થાય છે. એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા GST, આમ થઈ અને લગભગ આ બ્રિજ જે 56 કરોડનો હતો 54 કરોડનો હતો એની મૂળ કિંમત 120 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. એટલે જે વધારાનું કામ કરવાનું છે એ 23-24ના એસોરાના ભાવે એ ઇજાદારને ભાવ ચૂકવવાનો થાય છે. એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઇટમને આજે મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં આની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે.